આગળ વાત કરીએ રાજકોટ જિલ્લાના ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકમાં વેપારીને કરોડોની ધમકી આપી લાખોની ખંડણી વસૂલવાના કેસમાં રાજકોટ ગ્રામ્ય પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત મોટી કાર્યવાહી હાથ ધરી છે। તપાસમાં સામે આવ્યું છે કે સાયબર ફ્રોડના આ ગુનામાં એપીએમસી પેઢીના બેંક એકાઉન્ટનો દુરુપયોગ કરીને અન્ય પેઢીઓને ફસાવવાની ધમકી આપી ખંડણી માંગવામાં આવી હતી। પેઢીમાં નોકરી કરતા ભૌતિક બોગરા નામના શખ્સે ડોક્યુમેન્ટ ચોરી કરી સીજીએસટી વિભાગ દ્વારા કાર્યવાહી કરાવવાની અને બદનામ કરવાની ધમકી આપી હતી। જ્યારે હિતેશ સાકરિયા, પિયુષ રાદડિયા ભૌતિક બોગરા સહિત એક વકીલના વેશમાં આવેલા અજાણ્યા શખ્સે મળી કુલ રૂપિયા 30 લાખની માંગણી કરી હતી અને અંતે રૂપિયા 21 લાખમાં સેટિંગ કર્યું હતું। 5 દિવસ બાદ ફરી વધુ રકમની માંગણી થતાં સમગ્ર કાંડ સામે આવ્યો અને પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી છે। રાજકોટ પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પાસે એક ભૌતિક બોગરા કરીને માણસ નોકરી ઉપર આવ્યો હતો। થોડા સમય નોકરી કરી પછી ત્યાંથી નીકળી ગયો અને અમુક ડોક્યુમેન્ટ્સ ચોરી કરીને એ ચોરી કરેલા ડોક્યુમેન્ટ્સ હિતેશ સાકરિયા અને પિયુષ રાદડિયાને આપ્યા અને એ ત્રણ મળીને કે એ તમારા બધા ડોક્યુમેન્ટ્સ છે અમે જીએસટી વિભાગને આપીશું। એક એ લોકો અશ્વિનના નામથી એક ખોટો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો અને આ સોશિયલ મીડિયાના લેટરથી ફરિયાદીને ધમકી આપી કે જે તમે અમને પૈસા નહીં આપશો તો સીજીએસટી વિભાગમાં, ઈડી વિભાગમાં, પોલીસ વિભાગમાં તમારા વિરુદ્ધ અમે લોકો કાર્યવાહી કરવાના છીએ અને સાથે સાથે અમે લોકો તમને એટલો બદનામ કરી દઈશ કે તમે પીડીથી કારોબાર કરી નહીં શકશો અહીંયા।